નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે આવકના દાખલા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓનલાઈન એની અરજી કરી શકાય કે નહીં, અને અરજી કરી શકાય તો એનો પ્રોસેસ શું છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો ડોક્યુમેન્ટના એ લિસ્ટ આપેલું જ છે, તમે જોઈ શકો છો। પેલું એક જોશે પાસપોર્ટનો ફોટો જોશે, તમારો પાસપોર્ટ ફોટો પાસપોર્ટ સાઇઝનો। ત્યારબાદ આધાર કાર્ડ અને રાશન કાર્ડ। જો તમે વિલેજ પંચાયતમાંથી કઢાવતા હોય તો આટલા ડોક્યુમેન્ટ જોશે, અને જો તમારે તાલુકા પંચાયત વગેરે જગ્યાએથી કઢાવવું હોય મામલતદારથી તો તલાટી પાસેથી આવકનું પ્રમાણપત્ર લેવું પડશે, જે પ્રૂફમાં તમારે આપવા માટે ત્યાં। તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। અને ઓનલાઈન આની પ્રોસેસ શું છે, તો ઓનલાઈન કઢાવવા માટે ડિજિટલ ગુજરાતમાં લોગિન કરવું પડશે। ત્યારબાદ લોગિન કર્યા પછી એ એક જોવા મળશે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારે સર્ટિફિકેટ ફિલ્ટર કરીને આમાં તમે જોઈ શકો છો ત્રીજા નંબર પર દેખાય છે અત્યારે ઇન્કમ સર્ટિફિકેટ। તો આના ઉપર ક્લિક કરવાનું છે। ઇન્કમ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરી ત્યારબાદ આમાં આવકનો દાખલો તમે એની પ્રોસેસ જોઈ શકશો। એપ્લાય ફોર ઇન્કમ સર્ટિફિકેટ, આના ડોક્યુમેન્ટ ક્યાં જોશે, નીડ અટેચમેન્ટ રેસિડેન્ટ એટલે કે રહેઠાણના પુરાવા માટે તમારે રાશન કાર્ડ ચાલશે। ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફ, એમાં તમે આધાર કાર્ડ આમાં અપલોડ કરી શકો છો, એની ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ હેવિંગ સિટીઝન ફોટો। ત્યારબાદ ઇન્કમ પ્રૂફ, તો ઓનલાઈન તમે કરો છો એટલે આવકની પ્રૂફ આપવું પડશે, જે તલાટી પાસે જ તમે લઈ અને આમાં અપલોડ કરી શકો છો। જે તમારે તાલુકાનું કઢાવવું હોય તો આમાં કરે, બાકી તમારે તમારા ગામના જે વીસી અથવા પંચાયતમાંથી કઢાવી લેવાય। આમાં નીડ ઇન સર્વિસ અટેચમેન્ટ, રાશન કાર્ડ આપી શકો છો, ઇલેક્ટ્રિસિટી બિલ, અને ત્યારબાદ તમારે 20 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે, અને ફોર્મ સબમિટ થઈ જાય એટલે તમારું ઇન્કમ સર્ટિફિકેટ તમને મળી જાય। પણ મોટાભાગની આમાં અરજીઓ છે એ રિજેક્ટ કરવામાં આવતી હોય છે, ખબર નહીં કયા કારણથી રિજેક્ટ કરે છે, પણ ભાગ્યે જ કોઈની એપ્રૂવ થાય છે, બાકી રિજેક્ટ જ થાય છે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીએ।